રાજકોટમાં સિટી બસના અકસ્માત મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। પ્રદેશ અને શહેર કોંગ્રેસના અગ્રણીઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા। સિટી બસે જે અકસ્માત સર્જ્યો હતો, 4 લોકોના મોત નીપજ્યા હતા, તેને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આ વિશે વધુ માહિતી આપવા રાજકોટથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। લોકોમાં કેવો આક્રોશ જોવા મળી રહ્યો છે ઘટનાને લઈને, અને સાથે જ વિપક્ષ કઈ રીતે પોતાનો વિરોધ દર્શાવી રહ્યું છે। ચોક્કસથી રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે શહેર અને પ્રદેશ કોંગ્રેસના જે આગેવાનો પહોંચ્યા છે ને, તેમના દ્વારા જે ગઈકાલે જે સિટી બસ દ્વારા અકસ્માત કરવામાં આવ્યો તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ડોક્ટર નિદતભાઈ બારોટ આપણી સાથે છે। નિદતભાઈ, શું વિરોધ પ્રદર્શન છે તમારું? મહાનગરપાલિકામાં જે રીતે તંત્ર ચાલી રહ્યું છે, ભારતીય જનતા પક્ષના ઈશારે અને ભારતીય જનતા પક્ષના પદાધિકારીઓ દ્વારા, એના કારણે તમામ કોન્ટ્રાક્ટરો કોઈને કોઈ ભારતીય જનતા પક્ષના આગેવાનો કાર્યકર્તાઓના મળતિયાઓના છે। માટે રાજકોટની પ્રજા ભાનમાં લેવાઈ છે। રાજકોટને પૂરી સુવિધા આપી શકતા નથી અને મહાનગરપાલિકાના કમિશનરનો આ પ્રશ્ને વિરોધ કરવા જઈ રહ્યા છે। ચોક્કસથી અંદરની તરફ અત્યારે જોઈ શકાય છે કે કોંગ્રેસના આગેવાનો અત્યારે જઈ રહ્યા છે, તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ તમે ચૂકવો, પણ એ માત્ર પ્રજાની તિજોરીમાંથી નહીં, આજે કંપની સંચાલન કરનાર છે એની પાસેથી લો। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જે રાજપથ રાજકોટ લિમિટેડની અંદર સુપરવાઇઝર તરીકે કામ કરે છે, એ પણ એટલો જવાબદાર છે। સાથે સાથે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી આ કામના જવાબદાર છે, એની પણ ફરજ બેદરકારી છે। આ બધા સામે કોંગ્રેસના જે આગેવાનો અત્યારે જે કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચી રહ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ એની સામે પણ કાર્યવાહી થવી જોઈએ। અને ક્યાંક ને ક્યાંક તમે જોશો કે જ્યારે પણ આવો ઘટના બનતી હોય છે, તેના મૂળમાં ભારતીય જનતા પાર્ટીના શાસકો જ એમાં જવાબદાર હોય છે। કેમ કે ક્યાંક ને ક્યાંક આ જે એજન્સી છે એને ઘણા વર્ષથી એક જ એજન્સીને કોન્ટ્રાક્ટ મળેલો છે, અને આ એજન્સી પણ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને એના કાર્યકરોની છે। ત્યારે આ લોકો ઉપર ગુનો નોંધાવવો જોઈએ એવી અમારી ખાસ માગણી છે। શું ખાસ અમારો વિરોધ છે કે જે એજન્સી જે છે, આમ તો મૂળ એક એજન્સીને કોન્ટ્રાક્ટ મળેલો છે, એમાંથી જે પેટા એજન્સી જે રાજકોટની જે છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની છે, અને જ્યારે આવી ઘટના બને છે ત્યારે ક્યાંક ને ક્યાંક આમાં શાસકો જે છે એના મૂળમાં હોય છે। ત્યારે અમારી ખાસ જવાબદારી અમારી છે કે જે લોકો જવાબદાર છે એમાં ડ્રાઈવરની સાથે આ એજન્સી અને એજન્સીના જે સુપરવિઝન કરે છે એ, અને સાથે સાથે રાજકોટ મહાનગરપાલિકાના સુપરવિઝન કરતા અધિકારીઓ જે છે એની ચોક્કસ જવાબદારી આમાં ફિક્સ થાય છે। ચોક્કસથી અત્યારે જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। રાજકોટ મહાનગરપાલિકા કચેરી છે ત્યાં આ રીતે વિરોધ પ્રદર્શન અને કમિશનરને રજૂઆત કરવા માટે અત્યારે જે પહોંચ્યા છે, અત્યારે જોઈ શકાય છે કે અત્યારે ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। રાજકોટ મહાનગરપાલિકા કચેરી છે ત્યાં અત્યારે આ રીતે જે કોંગ્રેસના જે આગેવાનો છે તે રજૂઆત કરવા માટે જે પહોંચ્યા છે। સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। પોલીસ દ્વારા જે અન્ય લોકો છે તેમને જે અંદર ન જાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતેના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે ત્યાં જે રજૂઆત કરવામાં આવી રહી છે, સીધા જોઈ શકાય છે કે રાજકોટની અંદર આ રીતે જે વિરોધ કરવામાં આવી રહ્યો છે। અંદરની તરફ ચોક્કસથી દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। રાજકોટ જે મહાનગરપાલિકાની અંદર આ રીતે જે જોઈ શકાય છે કે અત્યારે
અને જે મૃતક પરિવારને જે પૈસા દેવાના કોન્ટ્રાક્ટરમાંથી દેવામાં આવે 50-50 લાખ રૂપિયા એ અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે. જે ઇજાગ્રસ્તો છે ઇજા જેને થઈ છે એને 10-10 લાખ રૂપિયા થવા એ અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે. ખૂબ જ દુઃખદ આ ઘટના છે અને કોન્ટ્રાક્ટર દ્વારા જ થઈ છે. એના પૈસા બે પૈસા કમાવા માટે થઈને નબળા લાયસન્સ વગરના ડ્રાઈવરો રાખે છે, જેને કારણે આ ઘટના છે. કેટલાના બિચારાના પ્રાણ ગયા છે, કેટલાય અત્યારે ઇજડ થયા છે, હોસ્પિટલમાં સારવાર લે છે. અમારી માગણી છે કે આ પહેલા પણ માનો કે કોર્પોરેશન દ્વારા બસો ચાલતી હતી, તો અત્યારે કોન્ટ્રાક્ટ આપી પેટા કોન્ટ્રાક્ટ આપે અને આવી ઘટનાઓ થાય છે. હજી જ હમણાં ગેમ ઝોન તાજો છે, દાખલો છે, એમાં પણ કાંઈ થયું નથી. એટલે અમારી માગણી છે કે એને સારું વળતર મળે, પૂરું વળતર મળે, ન્યાય મળે અને કોર્પોરેશન દ્વારા આનું સંચાલન થાય એવી માગણી છે. સાહેબ તમે આમાં પગલા લઈ શકશો? પેલા ભાજપના ધારાસભ્ય આગેવાનની છે, એક મિનિટ લઈ શકશો તમે પગલા એમાં સાહેબ? જે રીતે સાહેબ ડ્રાઈવરનું લાયસન્સ છે, રોકતા નહીં જે ડ્રાઈવરનું લાયસન્સ છે એ રિન્યુ થવું એ એનું પૂર્ણ થઈ ગયું છે. તો આપણી એવી કઈ પદ્ધતિ કોર્પોરેશનની પણ કે અધિકારીઓની કે જ્યારે આપણે કોઈને કોન્ટ્રાક્ટ આપીએ છીએ એ પેટા કોન્ટ્રાક્ટ ડ્રાઈવરોની ભરતી માટેનો આપે છે અને આપણા જે જવાબદાર કોર્પોરેશનના અધિકારીઓ હોય એ આ બંનેનું જે સંકલન છે કોન્ટ્રાક્ટરનું અને ડ્રાઈવરની જે બીજાને કોન્ટ્રાક્ટ દેવાના આવે છે કે જે ડ્રાઈવર પૂરા કરે છે કોર્પોરેશનની અંદર, તો આ બેનું જે સંકલન છે એનામાં એક આપણા કોર્પોરેશનના અધિકારી તો હશે જ જે સંકલનમાં હોય. તો આપણે એવું કયું રજીસ્ટર છે કે જેની અંદર આપણે ડે ટુ ડે ખબર પડે કે 15 દિવસ પહેલા ખબર પડે કે આ ડ્રાઈવરનું લાયસન્સ પૂર્ણ થઈ રહ્યું છે, બરોબર છે? તો એમનું લાયસન્સ પૂર્ણ થઈ જાય છતાં એ ડ્રાઇવિંગ કરતા હોય તો આ માત્ર કોન્ટ્રાક્ટરની જ જવાબદારી નહીં પણ આપણા પણ અધિકારીઓની ક્યાંક ને ક્યાંક જવાબદારી બેદરકારી જે છે એ આમાં બહુ સ્પષ્ટ આવે છે કે આવા કેટલા ડ્રાઈવરો હશે કે જેની ઉપર આપણી નજર નથી કે આના લાયસન્સો રિન્યુ નથી થયા. તો આના માટે આપણા પણ જે કોઈ અધિકારી હોય એની સામે પણ પગલા લેવા જોઈએ કે જેથી કરીને બીજા ત્યારે અહીંયા ચાર્જ સંભાળે તો એ સાવચેત રહે. જસુભાઈ કયો સાહેબ? પહેલા તો એ છે કે ખરેખર સાહેબ તમે આપ પણ દોષિત થાવ છો અને કોર્પોરેશનના મેયર પણ આવે છે. તમે જે આ કોન્ટ્રાક્ટ આપ્યો છે ને ખરેખર એમાં ભ્રષ્ટાચારથી ભરપૂર છે અને સાહેબ લગભગ ડ્રાઈવર તમે જોઈ લો દારૂ પીધેલા અને દારૂ નહીં અને એનો તમે પગાર કેટલો આપો? 12-15-20 હજાર રૂપિયા. ખરેખર કોર્પોરેશનમાં જે રીતના એસટીમાં જેવી રીતના ભરે છે એવી રીતના કાયદેસરના ડ્રાઈવર ભરો તો કોઈ પ્રશ્ન ન આવે. બાકી તમે પેટા આપીને પૈસા જ કમાવો છો તમારા ભાજપના મિત્રોને. તો હું તો કઉ છું તમારી પણ સાહેબ પણ આમાં મનુષ્ય વધના ગુનામાં આ પણ કમિશનર આવે, મેયર પણ આવે ને ભાજપના જે કોઈ સંકળાયેલા એ પણ આમાં આવવા જોઈએ. અને સાહેબ આ બીજો બનાવ છે એમાં પણ કઈ નથી, આ વખતે કઈ નથી થવાનું. તમારા જ મિત્રો કે તમે કઈ કરી શકવાના કારણ કે આ ભાજપના મિત્રોની બધી મિલીજુલી છે. આ તો નાનો માણસ એટલે સાહેબ જ્યાં સુધી તમે કડક નહીં થાવ ભાજપ મૂકીને તમે અહીંયા પ્રજાના કમિશનર જો એમ જો સમજીને કરશો ને તો જ આના રિઝલ્ટ આવશે, નહીં તો રિઝલ્ટ નહીં આવે. લોકોના પૈસાથી કે જે ટેક્સના પૈસા છે એમાં શાસકો જો પોતે જસ કાઢવા માંગતા હોય તો એમાં પણ જે એજન્સી છે ઘણા વર્ષથી એક ને એક એજન્સી ચાલુ છે એ પણ ભારતીય જનતા પાર્ટીના લોકોની જયારે એજન્સી છે તો એના ઉપર શું કામ કાર્યવાહી નથી થઈ? આની પહેલા પણ અમે સક્ષમ વિપક્ષ તરીકે આ જે સિટી બસ છે એના ઘણા મુદ્દા માટે અમે આવેદન આપ્યું છે પણ કોઈ વખત કાર્યવાહી નથી થઈ. તો એની પણ કાર્યવાહી કેમ હજી સુધી નથી થઈ એ પણ અમે કરી છે ને સાથે જે જવાબદાર અધિકારીઓ પણ આમાં છે. શું કામ કે જે એજન્સી છે એનું સુપરવિઝન છે એ આપણા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ થાય છે. તો કાલ જ મેં એક જે અધિકારી જે છે રાજકોટ મહાનગરપાલિકાના એની અમે બાઇક જોઈ તો એ એવું કહે છે કે બસની કદાચ બ્રેક ફેલ હશે. તો કેમ તમે એનું સુપરવિઝન નહોતું કર્યું? કેમ કે તમારી જવાબદારી છે કે આ જે સિટી બસ છે એ રાજકોટમાં ચાલે છે, સાથે સાથે એમાં ઘણી મહામૂલી જિંદગીઓ અંદર બેઠી છે, તો તમારું સુપરવિઝન એમાં નબળું છે. એટલે જવાબદાર રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ પણ છે કે એના સામે પણ અમારી માંગ છે કે કાર્યવાહી થવી જોઈએ. ગાયત્રીબાની જે વાત છે એમાં પણ હું એક સ્પષ્ટતા કરી દઉં સાહેબ કે જે રીતે અધિકારી કોન્ટ્રાક્ટરને ડ્રાઈવરને બચાવવાની જે વાત કરી કે બ્રેક ફેલ થઈ ગઈ હોય, પોલીસ રિપોર્ટ એવો આવ્યો છે કે બ્રેક ફેલ નથી થઈ
અને જે રીતે આપણે તમે પણ વિડીયો જોયા જશે કે એમાં બહુ બેદરકારી ડ્રાઈવરની દેખાય જ છે સ્પષ્ટ. હવે વાત રહી કે આલ્કોહોલ પીધો છે કે નથી પીધો, એ બ્લડ સેમ્પલના રિપોર્ટ આવ્યા પછી સ્માર્ટફોનમાં હશે. એટલે આપણા અધિકારીઓ પણ આ એટલા માટે બચાવવા નીકળે છે કે જે ટેબલ નીચેના વહીવટો જે લે છે અને જે બેદરકારીઓ કરવા દે છે તો એનો ભોગ પ્રજા બને એ વસ્તુ વ્યાજબી નથી. સાહેબ એમાં સીસીટીવી કેમેરા હતા બસની અંદર, તો પબ્લિકને જાહેર કરો કે છેલ્લે એ કઈ અવસ્થામાં હતા ડ્રાઈવર ભાઈ. અમારે કઈ પૂરી બાતમી છે કે એ ફોનમાં વ્યસ્ત હતા એટલે બ્રેક મારવાનું ભૂલી ગયા છે ને આ લોકો કચડા. કે આ જે કંપનીનો કોન્ટ્રાક્ટર છે એ અમારી પાસે પૂરી બાતમી છે કે દર મહિને 3.5 લાખ રૂપિયા ભાજપને હપ્તો આપે છે. પહોંચ આપે છે 3.5 લાખ રૂપિયાનો. તો આ એમ નહીં, આ 3.5 લાખ રૂપિયા ભાજપની કમાણી હાટું શું આને છાવરવામાં આવશે, આને બચાવવામાં આવશે, આની તરફદારી કરવામાં આવશે કે તંત્ર પછી હાવ મુક્તપણે જોઈ રાખશે?